तो नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन पर હું કાર્ય આરતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિશેષ સમાચારો રજૂ કરતા પહેલા નજર કરીએ મુખ્ય હેડલાઇન્સ પર। સૌરાષ્ટ્રમાં મેઘકૃપા યથાવત, તાલાળામાં 3, જામકંડોળામાં 2 ઇંચ વરસાદ। ભાદર ડેમમાં 1.80 ફૂટ પાણીની આવક, સપાટી 19.60 ફૂટે પહોંચી। રાજ્યસભાની 10 બેઠકો માટે ચૂંટણીનું જાહેરનામું કાલે પ્રસિદ્ધ। હવે જોઈએ વિસ્તૃત સમાચારો। સૌરાષ્ટ્ર કચ્છમાં સતત 11મા દિવસે પણ મેઘકૃપા વરસી હતી। ગઈકાલે તાલાળામાં 3 ઇંચ અને જામકંડોળામાં 2 ઇંચ વરસાદ વરસ્યો હતો। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ પડ્યાનું નોંધાયું હતું। આવતીકાલથી ફરી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં બિપોજોય વાવાઝોડાની અસરના કારણે ચોમાસાના સત્તાવાર આગમન પૂર્વે જ વાવણી લાયક વરસાદ વરસી ગયો હતો। તે દરમિયાન ચોમાસાના આગમન બાદ સંતોષકારક વરસાદના કારણે મોલાદ પર કાચું સોનું વરસ્યું હતું। સારા વરસાદના કારણે વાવેતરમાં પણ વધારો થયો છે। મંગળવારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં સતત 11મા દિવસે મેઘકૃપા વરસી હતી। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો। નવી સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યમાં આવતીકાલ 4 દિવસ ફરી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। જળ સંગ્રહ શક્તિની દ્રષ્ટિએ સૌરાષ્ટ્રના સૌથી મોટા એવા ભાદર ડેમમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1.80 ફૂટ પાણીની આવક થઈ છે। 34 ફૂટ ઓવરફ્લો થતા ભાદરની સપાટી 19.60 ફૂટે પહોંચી છે। 13 જળાશયોમાં 4 ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે। રાજકોટ સિંચાઈ વર્તુળ પૂર એકમના સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન 13 ડેમમાં પાણીની આવક થઈ છે। રાજકોટ જિલ્લાના ભાદર ડેમમાં નવું 1.80 ફૂટ પાણીની આવક તો 34 ફૂટની ઊંડાઈ ધરાવતા ભાદર ડેમની સપાટી હાલ 19.60 ફૂટે પહોંચી છે। ડેમ ઓવરફ્લો થવામાં હજુ 14.40 ફૂટ બાકી છે। ડેમમાં હાલ 1800 MCFT પાણી સંગ્રહિત છે। આ ઉપરાંત આજી 2 ડેમમાં 0.49 ફૂટ, આજી 3 ડેમમાં 0.30 ફૂટ, વેરી ડેમમાં 0.39 ફૂટ અને ન્યારી 2 ડેમમાં 0.16 ફૂટ પાણીની આવક થઈ છે। મોરબી જિલ્લાના મચ્છુ 1 ડેમમાં 0.69 ફૂટ અને બંગાવડીમાં 3.94 ફૂટ પાણીની આવક થઈ છે। ગુજરાતની 3, બંગાળની 6 અને ગોવાની 1 સહિતની રાજ્યસભાની 10 બેઠકો માટે આગામી 24 જુલાઈના રોજ યોજનારી ચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું પ્રસિદ્ધ થશે। કાલથી ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે। ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તિથિ 13મી જુલાઈ છે। આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયાનો આરંભ થશે। 13મી જુલાઈના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। 14મી જુલાઈના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 17મી જુલાઈએ છે। 24મી જુલાઈના રોજ સવારે 9 થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે। ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે। જો કોંગ્રેસ રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવારો નહીં ઉતારે તો ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ જાહેર કરાશે। રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરના 2023-24ના નવા સુકાની રોટેરિયન નિલેશ ભોજાણી અને તેમની સમગ્ર ટીમનો પદગ્રહણ વિધિ સમારોહ ગત તારીખ 2 જુલાઈના રોજ યોજાયો હતો, જેમાં પ્રેસિડેન્ટ તરીકે નિલેશ ભોજાણીની નિમણૂક કરવામાં આવી હતી। કુલ 150 મેમ્બરોની આ ક્લબ અનેકવિધ સેવાકીય કાર્યક્રમ કરતી આવે છે અને આગામી સમયમાં પણ કરવાની છે, જેની વિસ્તૃત માહિતી પ્રતિનિધિ મંડળ વતી અબતક મીડિયા હાઉસની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી હતી। હું રોટેરિયન નિલેશ ભોજાણી રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાંથી આવું છું અને રોટરીમાં 1 જુલાઈથી નવું વર્ષ શરૂ થતું હોય છે, એટલે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાં આ 1 જુલાઈ એટલે કે 23-24 માટે હું પ્રેસિડેન્ટ તરીકે સિલેક્ટ થયો છું અને આ અમારા જયદેવભાઈ શાહ છે જે સેક્રેટરી છે, ક્લબ સેક્રેટરી, અને આશીષભાઈ જોશી અમારા ટ્રેઝરર છે। આ રીતે અમારા 15 બોર્ડ મેમ્બર્સનું લાસ્ટ સન્ડે ઇન્સ્ટોલેશન સેમિનાર યોજાઈ ગયો અને એમાં અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિહિરભાઈ દવે અને DRFC પ્રશાંતભાઈ જાની ઉપસ્થિત રહેલા। હવે રોટરીના પ્રોજેક્ટ્સની જો વાત કરું જે અમે કરવા જઈ રહ્યા છીએ તો બેઝિક એજ્યુકેશન અને લિટરસીમાં અમે પ્રોજેક્ટ આનંદ લોન્ચ કર્યો છે, જેના અંતર્ગત સ્કૂલ ઓન વ્હીલ, નોટબુક ડિસ્ટ્રીબ્યુશન, રેઇનકોટ ડિસ્ટ્રીબ્યુશનની સાથોસાથ અમે સ્કૂલોમાં ગવર્મેન્ટ સ્કૂલ અને પ્રાઇવેટ સ્કૂલ બંનેમાં યોગ અને ધ્યાન પણ શીખવાડવાનો પ્રયત્ન કરવાના છીએ અને નાના બાળકો માટે એજ્યુકેશન
સ્ટોરી ટેલિંગ સાથે કરીએ તો લોકો જલ્દી સમજે, એટલે સ્ટોરી ટેલિંગ વિથ એજ્યુકેશન એ પણ કરવાના છીએ. અને આરોગ્ય લગતામાં અમે જનરલી હૂંફ છે જે પ્રેગ્નન્ટ લેડીને અમે પ્રોટીન કીટ આપતા હોય છે, ટીબી પેશન્ટને પ્રોટીન કીટ પ્રોવાઈડ કરતા હોય છે, હેલ્ધી મધર હેલ્ધી ચાઇલ્ડ, મેન્સ્ટ્રુઅલ હાઇજીન, સાથોસાથ આ વખતે એક નવું સ્કૂલ કોલેજની દીકરીઓને સેલ્ફ ડિફેન્સ પ્રોગ્રામ પણ અમે કરવાના છીએ. વર્ષ દરમિયાન ઘણી બધી આવી કન્ટિન્યુઅસ એક્ટિવિટી ચાલુ રાખવાની. કન્ટિન્યુઅસલી આ જે મેં પ્રોજેક્ટ શક્તિની આપને વાત કરી એ કન્ટિન્યુઅસ હવે શરૂ જ થઈ જશે સ્કૂલ કોલેજીસમાં આ વીકથી જ. અને ઇવન પહેલે દિવસે જ અમે ઝૂંપડપટ્ટીના બાળકોને ફન વર્લ્ડમાં લઈ ગયા હતા અને એ લોકોને પ્રોજેક્ટ આનંદના અંતર્ગત લઈ ગયા. એટલે એ લોકો માટે અમે એક તો બેઝિક એજ્યુકેશન, પછી એ લોકોને એજ્યુકેશનની કીટ આપવાના છે, નોટબુક, દફતર, બધું એ રીતે. એટલે પ્રેસિડેન્ટ નિલેશ ભોજાણી, સેક્રેટરી જયદેવભાઈ શાહ છે, ટ્રેઝરર આશીષ જોશી છે, વાઇસ પ્રેસિડેન્ટ રોટેરિયન રવિ છોટાઈ છે અને જોઈન્ટ સેક્રેટરી પ્રિયાંક પરાડ છે. અમારી કુલ મેમ્બરો 150ની સંખ્યા છે રોટરી ક્લબ ઓફ રાજકોટ ગ્રેટરમાં. દેશભરમાં વધતી જતી મોંઘવારી અને શાકભાજી તથા કઠોળના વધતા ભાવને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કાર્યકર્તાઓએ શાકભાજીની માળા પહેરી તથા ટોપલીમાં શાકભાજી રાખી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા મોંઘવારી અંગે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભાવ વધારાથી ગુજરાતની જનતા છે એ પીસાઈ રહી છે, ત્યારે મોંઘવારીના મુદ્દે મૌની બાબા બનેલ વડાપ્રધાન શ્રી અને જે 1 કે 2 રૂપિયા તેલમાં ભાવ વધારો કે ગેસમાં ભાવ વધારો થતો તો વિરાંગના બનીને રોડ ઉપર આવી જતા સ્મૃતિ ઈરાનીજીને પણ કહીએ છીએ કે હવે તમે પણ પાછા રોડ ઉપર આવો. આજે તમે જોશો કે જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓના ભાવ છે એ આસમાને ગયા છે. શાકભાજી હોય એમાં ટમેટા છે તો 105 રૂપિયાને પાર ગયા છે. આદુ અને કોથમરી હોય તો એના 200 અને 300 રૂપિયા કિલો છે. કઠોળનો ભાવ પણ આસમાને છે. એની સાથે તમે સામે જોશો કે ગેસ સિલિન્ડરના ભાવ કોંગ્રેસની સરકાર હતી તો 114 હતા, એ અત્યારે 1100 ને પાર છે. તેલના ડબ્બાના ભાવ પણ 2500 ને પાર છે. ત્યારે જે ખેડૂતો કે જેના ખેતરમાં આ જે પેદાશો જે છે, શાકભાજી છે કે કઠોળ છે, એને ખેડૂતોને પોતાના ખેત પેદાશોના સક્ષમ ભાવ મળતા નથી. એની સામે જે સંગ્રહખોરો છે, કાળા બજારિયાઓ છે, વચેટિયાઓ છે, એ માલામાલ થઈ ગયા છે. આ જે સંગ્રહખોરો છે એની ચેન તોડવાનું કામ છે એ સરકારનું છે, પણ સરકાર મૌન બેઠી છે. કારણ કે આમાં પણ સરકારની ભાગીદારી હોય એવું ચોક્કસ લાગી રહ્યું છે. કેમ કે તમે જોશો કે જીલે જે કમલમ બને છે ત્યારે સરકારને કમલમ બનાવવામાં વાંધો નથી, પણ જે ગરીબ અને મધ્યમ વર્ગની જે પ્રજા છે એ અત્યારે પીસાઈ રહી છે, તો આ ભાવ વધારો ઘટાડવામાં એમને વાંધો આવતો હોય એવું લાગી રહ્યું છે. આજે તમે જોશો કે એફઆરસીના નિયમ વિરુદ્ધ પણ આજે જે ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એની જે સ્કૂલો છે, એટલે કે જે સ્કૂલો ખાનગી સ્કૂલો છે એમાં એફઆરસીના નિયમ વિરુદ્ધની પણ ફી વધારો લે છે, તો પણ સરકાર છે એ મૌન બેઠી છે. ત્યારે આ 156ની તોતિંગ બહુમતીવાળી ભારતીય જનતા પાર્ટીની સરકારને અમે કહેવા માંગીએ છીએ કે હવે બહોત થયું, बहुत हुई महंगाई की बार. अब मोदी सरकारनी ना जेवा जूठा सूत्र સાથે આવેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકારે હવે જનતા પણ કહે છે કે બહુત થયું, अब बस करो मोदी सरकार. કારણમાં તો બધા જાણે જ છે કે અત્યારે શું કારણ છે, આ ભાજપ સરકારના રાજમાં શું થઈ રહ્યું છે બધા જોવે જ છે. એના માટે થઈને જ અમે આજે આવ્યા છીએ કે હવે તો હદ થઈ, આ લોકોએ તો હવે મોંઘવારીમાં આટલું બધું હદ કરી નાખી છે. આજે જોવો તો અમે એના માટે જ આવેદન દેવા આવ્યા છે કે લોકોએ હરેક ચીજ વસ્તુ આટલી મોંઘી કરી છે. કોઈ વસ્તુ સસ્તી નથી. આમાં માણસો કેવી રીતે એનું ઘર ચલાવે, લોકોના બાળકોને પાળે પોષે. કારણ કે આજે તમે જોવો તો લાઇટ બિલ તો એમાં યુનિટ એ લોકોએ વધારી દીધા, શાકભાજી, દૂધ, બકાર, ગમે તે વસ્તુમાં એ લોકોએ આટલો બધો વધારો કર્યો છે. તો આમાં શું કરવાનું અમારે? એના માટે થઈને અમે આજે આવેદન દેવા આવ્યા છીએ કે આજે આટલી બધી મોંઘવારી વધારી છે, મોંઘવારી ઓછી કરો અને માણસોને જીવા જેવા રાખો. આમાં માણસો હવે છાસ રોટલો ખાવા જેવા નથી રહ્યા અને આવી જ રીતે ભાજપ સરકારની હાલશે તો આમાં સુખ થશે માણસોનું. એટલે હવે મહેરબાની કરીને અમે એ લોકોને એ કહીએ છીએ કે હવે તમે આ બધો ભાવ ઓછો કરો અને માણસોને જીવા જેવા રાખો. કારણ કે આજે તમે આટલી જ બધી મોંઘવારી વધારશો તો માણસો શું કરશે? માણસો એ લોકોના પેટનું કરે કે એ લોકોના છોકરાનું શિક્ષણનું કરે કે શું કરે આમાં? એટલે અમે એના માટે આવ્યા છીએ કે હવે આ જે મોંઘવારી છે ને એવું દૂર કરો, ઓછી કરો અને માણસોને જીવા જેવા રાખો. કોટડિયા પરિવાર ટ્રસ્ટ દ્વારા આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ 400 થી પણ વધુ યુનિટ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો તથા એકત્ર થયેલ રક્તને સિવિલ હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને તથા જીવનદીપ બ્લડ બેંકને દાન આપવામાં આવશે. આ તકે મેયર, ધારાસભ્ય સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
મારું નામ દિલીપ કોટડિયા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા આજે જે કોટડિયા પરિવાર દ્વારા સિવિલ હોસ્પિટલના લાભાર્થે જે બ્લડ ડોનેશન મહાકેમ્પનું આયોજન કરેલ છે, તો હું કોટડિયા પરિવારના તમામ મિત્રોને વિનંતી કરું છું કે બ્લડ કેમ્પમાં અવશ્ય પધારી બ્લડ કેમ્પ કરી અને નાનામાં નાના વર્ગને આપણે મદદરૂપ કરીએ. આ હેતુથી એક અમારા પરિવાર દ્વારા એક આવું અભિયાન ચલાવવામાં આવ્યું છે. બ્લડ કેમ્પ છે, આયુષ્યમાન કાર્ડ હોય કે કોઈ પણ પરિવાર દ્વારા થતા કામકાજ હોય તેની અમે સર્વે ટીમ વતી કામ કરીએ છીએ. અંદાજિત 400 થી 450 યુનિટની તૈયારી છે અમારી. 75% સિવિલ હોસ્પિટલને અને 25% જીવનદીપ બેંકને અમે અર્પણ કરવાના છે. આ તકે શહેરના પ્રમુખશ્રીઓ છે, મેયરશ્રીઓ છે, બધા ધારાસભ્યો છે, સાંસદોને પણ ઇન્વાઇટ કરેલા છે. દર્શક મિત્રોને મારી એ જ અપીલ છે કે જે બને એટલું આપણે રક્તદાન કરાવીએ. પરિવાર દ્વારા, કોઈ NGO દ્વારા, જે નાની મોટી સંસ્થાઓ ચાલતી હોય તે દ્વારા આપણે એવું અભિયાન ચલાવીએ કે જેથી કરીને સિવિલ હોસ્પિટલને થેલેસીમિયાગ્રસ્ત બાળકોને જે બ્લડની અછત છે તો એને આપણે મદદ થઈએ. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતનું વાર્ષિક સામાન્ય સભાનું રાજકોટ મુકામે આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 9 જુલાઈ રવિવારના રોજ વાર્ષિક સામાન્ય સભા યોજવામાં આવશે. રાજ્યના 26 જિલ્લાઓમાંથી 100 થી પણ વધુ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન સભ્યો આ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. ગુજરાતમાં શિક્ષણના સ્તરમાં સુધારા અને વિદ્યાર્થીઓના હિત માટે અનેકવિધ મુદ્દાઓ પર સામાન્ય સભામાં ચર્ચા કરવામાં આવશે. ત્યારે સંપૂર્ણ સામાન્ય સભા વિષયની વિસ્તૃત માહિતી ફાના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ કરમચંદાણીએ પૂરી પાડી હતી. હું પ્રકાશ કરમચંદાણી, ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતનો પ્રેસિડેન્ટ. આગામી 9 તારીખે રવિવારના રોજ ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાતની જે સમગ્ર ગુજરાતના કોચિંગ ક્લાસ ઓનર્સનું એક સંગઠન છે એની વાર્ષિક સામાન્ય સભા રાજકોટ ખાતે યોજાવાની છે, જેમાં ગુજરાતના 24 જિલ્લાની જે કોર કમિટી છે અને 125 થી વધારે કોર કમિટીના સભ્યો એક સાથે મળી અને છેલ્લા વર્ષે કરેલા કામગીરીનો અહેવાલ આપવાના છે અને આગામી વર્ષોમાં શું કાર્ય કરશું એની ચર્ચા કરવામાં આવશે. દરેક જિલ્લો પોતપોતાના અહેવાલ રજૂ કરશે. એની સાથે સાથે કેટલાક નવા ઠરાવ પણ પાસ કરવામાં આવશે. આ મીટિંગ જે છે એના જે મુખ્ય એજન્ડા છે કે જે મુદ્દાઓ છે જેના લીધે આજની તારીખમાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાત પાછળ જઈ રહ્યું છે એવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવશે. જેમ કે આપણે જોયું કે છેલ્લે સાયન્સનું રિઝલ્ટ અને આપણે જે 10મા બોર્ડનું રિઝલ્ટ છે એ બહુ નીચું આવ્યું, તો એના કારણો ગોતવાના અને ક્લાસીસ ધોરણે આપણે કેવી રીતે આપણા શિક્ષણમાં સુધારા કરી શકશું એની ઉપર ચર્ચા કરવાની. એની સાથે સાથે તમે એને આપણે જાણીએ છીએ કે કેટલાક શાળાના શિક્ષકો જ એ વિદ્યાર્થીઓને આંતરિક ગુણની લાલચ આપી, લોભના આપી અથવા એને બ્લેકમેલ કરીને પોતાની પાસે ટ્યુશન રાખવા માટે મજબૂર કરે છે. તો એના માટે શું પગલાં લેવા, સરકારી શાળાઓમાં ચાલતા ક્લાસીસ જે છે એને બંધ કરવા માટે શું પગલાં લેવા, ગુજરાત લેવલે સરકાર અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લામાં કેવી રીતે રજૂઆત કરવી જેથી આપણી જે સાચી વાત છે એ સરકાર સુધી સાચા અર્થમાં પહોંચે એની ઉપર મંથન અને વિચારણા કરવા માટેની આ બહુ બુદ્ધિજીવીઓ વ્યક્તિઓની જે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતને નંબર 1 પહોંચાડવા માટે, અગ્રેસર કરવા માટે શિક્ષણ ક્ષેત્રે સતત પ્રયત્નશીલ રહે છે એવા બુદ્ધિજીવીઓની આ રવિવારના રોજ રાજકોટ મુકામે અને મીટિંગ રાખેલ છે અને બધા મળીને માત્ર ને માત્ર શિક્ષણમાં કેમ સુધારા થાય અને ગુજરાત કેમ આગળ વધે. ગુજરાત અને સમગ્ર ભારતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોને વિકસિત બનાવવા સરકાર જે રીતે મહેનત કરી રહી છે તેને ધ્યાને લઈને SME ચેમ્બર ઓફ ઇન્ડિયા પણ સતત આગળ આવે છે અને વધુને વધુ ઉદ્યોગો અને ઉદ્યોગકારો વિકસિત થાય તે હેતુસર આગળ વધી રહી છે. સંસ્થાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ શાલુખેએ જણાવ્યું હતું કે હાલ ભારતના ઉદ્યોગકારો માટે અમેરિકામાં ખૂબ સારી એવી તક ઉદ્ભવિત થઈ છે, જેની પાછળનું મુખ્ય કારણ એ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અમેરિકા યાત્રા કરવામાં આવી તેનાથી ઘણા ફાયદા પહોંચ્યા છે અને સરકારે ભારતના ઉદ્યોગો માટે અનેક નવા નિયમોની અમલવારી પણ શરૂ કરી છે. आज हम गुजरात इंडस्ट्री डेवलपमेंट एसोसिएशन और SME चैम्बर ऑफ इंडिया के माध्यम से हमने एक इमर्जिंग बिजनेस अपॉर्चुनिटी और इन्वेस्टमेंट अपॉर्चुनिटी पर आज एक वार्तालाप रखा था, जिसमें हम कॉन्फ्रेंस या सेमिनार बोलते
बट ये राउंड टेबल जैसा था और अराउंड 100 एंटरप्रेन्योर्स आए थे ऑल गुजरात से। सभी का मैन्युफैक्चरिंग इंडस्ट्री से, एक्सपोर्ट से और टेक्नोलॉजी से संबंध था। इनका बहुत अच्छा एक डिस्कशन हुआ कि जिनको इंडस्ट्री पर्सपेक्टिव, एक्सपोर्ट पर्सपेक्टिव और ज़्यादा करके जॉइंट वेंचर और टेक्नोलॉजी ट्रांसफ़र के माध्यम से इनको कैसा हम सहयोग कर सकते हैं, इस पर हमने वार्तालाप किया। मुझे बहुत अच्छा लगा कि बहुत सारे एसएमईज जो बैठे थे आज, जो एंटरप्रेन्योर्स थे, मैन्युफैक्चरिंग इंडस्ट्री से थे, उनकी बहुत सारे लोगों की इच्छा है कि उनको जॉइंट वेंचर में जाना है, कॉन्ट्रैक्ट मैन्युफैक्चर में जाना है और सबसे महत्वपूर्ण इनको बैंक फाइनेंस की बहुत ज़रूरत है। ये सब माध्यम से हमें पता चल गया कि आज गुजरात इंडस्ट्री में या गुजरात स्टेट में ऐसी बहुत सारी इंडस्ट्रीज़ है जो मैन्युफैक्चरिंग इंडस्ट्री से रिलेटेड है, जो एक्सपोर्ट करना चाहती है, उनको हैंड होल्डिंग और उनको सहयोग की गरज है। तो एसएमई चैम्बर ऑफ इंडिया के माध्यम से और गुजरात इंडस्ट्री डेवलपमेंट के माध्यम से हम लोग बहुत सारे ऐसे इंटरनेशनल कनेक्टिविटी हमारी बढ़ाई है, उसको हम सहयोग दे सकते हैं, उनको हम सहायता दे सकते हैं। और जो एमर्जिंग मार्केट है, जैसे कि गल्फ कंट्री में हो, यूरोप में हो, अफ्रीका है, यूएस है, कनाडा है, साउथ अमेरिका है, यहाँ पर हम अच्छी तरह उनको एक सहयोग देकर, साथ देकर, एक सलाह देकर हमें उनको अच्छा मार्केट देने का आज का हमारा डिस्कशन हुआ है, जिसमें कि बहुत सारे एंटरप्रेन्योर्स ने उनके नाम भी दिए, उनको क्या क्या उनकी अपेक्षा है, क्या क्या एक्सपेक्टेशन है, सब उन्होंने लिख कर दिया है। अब उनको हम सपोर्ट करेंगे और मैं इस माध्यम से आपको भी, सबको जो आज सुन रहे हैं, उनको भी मैं रिक्वेस्ट करना चाहूँगा कि आपकी जो भी कोई रिक्वायरमेंट है, जो भी इंडस्ट्री है, उस इंडस्ट्री के माध्यम से आप अगर एसएमई चैम्बर ऑफ इंडिया को इन्फॉर्म करते हो और आपकी जो सहयोग या सहायता चाहिए अगर आप बताएंगे, तो मुझे लगता है कि आपको भी इसका फ़ायदा मिल सकता है। देखिए, ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी ने गए 9 सालों में बहुत अच्छा काम किया है, जो कि इंडस्ट्री और बिजनेस कम्युनिटी में कॉन्फिडेंस लेवल बढ़ गई है। इस माध्यम से आज अगर आप देखोगे तो 1,60,000 करोड़ का हमने जीएसटी कलेक्ट करके दिया है गवर्नमेंट को। इसका मतलब है कि हमारे इंडस्ट्री का और मैन्युफैक्चरिंग इंडस्ट्री, स्पेशली एसएमई सेक्टर का योगदान बहुत बढ़ते जा रहा है। ये बढ़ने का कारण ये है कॉन्फिडेंस लेवल बढ़ाना, लेवल प्लेइंग फील्ड तैयार करना और सबसे महत्वपूर्ण है स्कीम्स और पॉलिसी लाना, जिस पॉलिसी के माध्यम से हमारे एंटरप्रेन्योर्स को, हमारे बिजनेसमैन को इसका फ़ायदा हो रहा है। अब रही बात $5 ट्रिलियन से इकोनॉमी की, $5 ट्रिलियन से इकोनॉमी अचीव करने की, इसमें एक फ़ायदा है कि इसके माध्यम में ये अगर अचीव करना है तो हमें एसएमई सेक्टर को और बढ़ावा देना पड़ेगा, एसएमई सेक्टर को इसका फ़ायदा देना पड़ेगा। और सबसे महत्वपूर्ण है कि आज नरेंद्र मोदी जी का जो सपना है $5 ट्रिलियन इकोनॉमी का, या इंडिया की जो मैन्युफैक्चरिंग हब बनाने का, ये सिर्फ काम कर सकता है एसएमई सेक्टर कर सकता है। और ये करने के लिए एसएमई चैम्बर ऑफ इंडिया के माध्यम से हम एसएमई सेक्टर को बढ़ावा दे रहे, सपोर्ट कर रहे, मार्गदर्शन कर रहे, हैंड होल्डिंग दे रहे और उनको जो जो सुविधाएं उपलब्ध है गवर्नमेंट ने की, इसका अवेयरनेस प्रोग्राम कर रहे हैं और उनको सपोर्ट करके कनेक्ट। सी चैलेंजेस आर देयर, आइडेंटिफाइंग द क्वालिटी मार्केट, इमर्जिंग मार्केट, कनेक्टिविटी है, फाइनेंस इजीली नहीं मिलता लोगों को, उसके कारण भी बहुत है। जैसे आप कंसल्टेंट का अच्छा सलाह लीजिए, आपके प्रोजेक्ट रिपोर्ट बनाइए, आपके पास अच्छी तरह कैश फ्लो अगर दिखा सकते हो, और सबसे महत्वपूर्ण है कि जो बिज़नेस आप करना चाहते हो उस बिज़नेस की प्रॉपर एक स्टडी करके, प्रॉपर एक टेक्नोलॉजिकल डेवलपमेंट मशीन्स देखना, इक्विपमेंट्स देखना, और इसको अगर आप लगाएंगे तो मुझे लगता है आपकी क्वालिटी, क्वांटिटी और सर्विस, ये अगर तीनों सही रहेगा और फिर कॉम्पिटिटिवनेस बढ़ेगा, तो मुझे लगता है कोई एसएमईज़ को इंडिया में दिक्कतें नहीं आएगी। आज 6.5 करोड़ एमएसएमईज़ है। आने वाले अगले 5 साल में मुझे खातरी है, मुझे पूरा विश्वास है कि नरेंद्र मोदी जी के माध्यम से, नरेंद्र मोदी जी के मार्गदर्शन पर हमारे इंडिया में स्टार्टअप्स और ये छोटे छोटे एंटरप्रेन्योर्स को लेकर कम से कम 8 करोड़ तक एमएसएमई इंडिया में हो सकती है, ये मेरा विश्वास है। પાટણના સાંતલપુર વારાહી ખાતે દારૂ અને નશીલા પદાર્થોની મેડિકલમાં વેચાતી ગોળીઓ બંધ કરવા ગ્રામજનો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। વારાહી ખાતે વેચાતા નશીલા પદાર્થોને લઈને કેટલાક યુવાનો પોતાનો જીવ ગુમાવ્યો છે, તેને લઈને તાત્કાલિક ધોરણે નશીલા પદાર્થ વેચતા અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી। વારાહી જૂના બસ સ્ટેન્ડથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વારાહી ખાતે રહું છું અને હાલની તારીખમાં વારીમાં દારૂનું પ્રમાણ એકંદરે બહુ જ વધી ગયું અને શું શેનો બનાવીને લાવે છે એનું કંઈ ટ્રીટમેન્ટ થતું નથી ને નાની નાની ઉંમરના છોકરાઓ, આમાં ઓછામાં ઓછા 10 થી 15 છોકરાઓ ઓફ થઈ ગયા અને
એ બાબતમાં સરકાર પૂરેપૂરું ધ્યાન દે અને અમે રજૂઆત કરી કે તાત્કાલિક દારૂ બંધ થવો પડે. વાતની એક વાત અને વિવાદ ધન અમારું બચાવો, મહેરબાની કરી. કરીમ ખાન, અમે આજે બધા તમામ સમાજના વારાહી ખાતેથી આવેદનપત્ર મામલતદાર સાહેબને સુપ્રત કર્યો છે કે જે વારાહીમાં જે ચાલતા ધંધા દેશી દારૂ, ગાંજો, ચરસ, અફીણ બધો જ બંધી દૂર કરવા માટેનું અમે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક ધોરણે આ ધંધો બંધ થાય એવી અમારી બધાની રજૂઆત છે. પોલીસને કેવું કોઈ આવેદન, પોલીસને કેને કોઈ જાણ કરી? અને પોલીસને હવે અહીંથી જાણ થશે, બાકી અમે કોઈ હજી જાણ કરી નથી. આવેદનપત્ર મામલતદારને સુપ્રત કર્યું છે. મારું નામ મહેબૂબ ખાન રાણાજી મરે. ગામની અંદર દારૂ, ગાંજો, ચરસ, મેન્ડેસ જે ગોળીઓ આવે છે દવાખાનાની, જે મેડિકલવાળા આડેધડ ગોળીઓ પણ આપે છે અને બીજા પણ એવા જે પદાર્થો અંદર આપવામાં આવે છે કે છોકરાઓ રાતે સૂતા પછી હવે સવારમાં જુઓ તો મરેલા નીકળે છે. આવા વારીની અંદર 15 કિસ્સા બની ગયા એમ. અને વારીના જે નાનો યુવાધન જે છે, જો આની બરાબર જો પગલાં નહીં લેવામાં આવે તો આ યુવાધન બધું ખલાસ થઈ જશે અને મોટામાં મોટી તકલીફ છે ગામની અંદર. તો આ જે છે દારૂ કે ગાંજા કે ચરસ આને બંધ કરવા જોઈએ. છોટી કાશી કહેવાતા એવા જામનગરમાં જ્યાં પાર્વતી વ્રત નિમિત્તે કુમારિકાઓ દ્વારા શિવ પાર્વતીનું પૂજન અર્ચન કરાયું. કાશી વિશ્વનાથ મંદિર સહિતના ધર્મસ્થાનોએ બ્રાહ્મણોએ વિધિ વિધાન મુજબ પૂજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં મહિલાઓએ ભક્તિભાવપૂર્વક આ વ્રતની ઉજવણી કરી હતી. વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે મહિલાઓને રાત્રિ જાગરણ હોવાથી જામનગરના પર્યટક સ્થળો પર કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વરસાદી માહોલથી ઠેર ઠેર ખાડા અને કીચડ જમા થયા છે, ત્યારે અમરેલી એસટી ડેપોમાં પણ ખાડાઓ કીચડથી ભરાયેલા હતા અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ સમસ્યા બાબતે અબતક દ્વારા એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો, જેની તાત્કાલિક અસરથી તંત્ર સફાળું જાગ્યું. આજ રોજ બસ સ્ટેન્ડથી જેસીબી દ્વારા સફાઈ કરાઈ હતી, તેમજ રોડ રસ્તાની રિપેરિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં બાળકી મૃત હોવા છતાં 12 કલાક સુધી સારવાર ચાલુ રખાઈ હતી. ખાનગી હોસ્પિટલમાં સારવારના નામે રાખી મૂકી પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના હેઠળ આરોગ્ય વિભાગ પાસેથી પૈસા વસૂલવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. 14,47,600 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. વધુમાં માતા પિતાને બાળકી જોવા ન દેવાની ફરિયાદ પણ નોંધાઈ છે. રમ્ય મોહન એમડી એનએચએમ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય કક્ષાએથી એક ટીમ મેડિસ્ટર હોસ્પિટલની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મેડિસ્ટર હોસ્પિટલ દ્વારા ક્લેમ એનહાન્સમેન્ટ ખોટી રીતે કરવામાં આવે છે. બાળકોને એ પ્રમાણે સારવાર પણ નથી આપવામાં આવતી. આ ઉપરાંત જે વાઇટર્સ જે દર્શાવવા પડે એ વાઇટર્સની નોંધણી પણ નથી કરવામાં આવતી અને ત્યાં પીડિયાટ્રિશિયનની હાજરી ફરજિયાત છે એ પણ હાજરી ન હતી. આ બધી જ વસ્તુને ધ્યાને લેતા ટેન્ડરની જે શરતો છે એ પ્રમાણે એમનું જે પેકેજ 1,80,000નું જે ક્લેમ કર્યો હતો એનો 8 ગણો દંડ એટલે અંદાજે 14,40,000નો દંડ એમને કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભવિષ્યમાં પણ આ મેડિસ્ટર હોસ્પિટલ દ્વારા કોઈ પ્રોબ્લેમ ન કરવામાં આવે એ માટે એમને એમ્પેનલ સાથે બ્લેકલિસ્ટ કરવામાં આવેલ છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો અબતક ન્યૂઝ. નમસ્કાર.